હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 ગુજરાતી સ્વઅધ્યયન પોથી ભાગ 3 તેનો એકમ છે 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં એકમ 6 છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ। પ્રશ્ન 1 છે ઉદાહરણ મુજબ શબ્દોની જોડ લખો। બારકસ તો સર્કસ। તો પહેલું છે જડે તો લડે, બીજું છે ઊંધા તો ધંધા, ત્રીજું છે અબગડી તો પાઘડી, ચોથું છે દડી તો કડી। પ્રશ્ન 2 છે સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને વાક્ય લખો। ઉદાહરણ કુકડે કૂક, સવારે કૂકડો કુકડે કૂક બોલે છે। પહેલું છે કચકચ તો ચકલીઓ કચકચ કરતી બોલે છે। બીજું છે કલબલ તો કાબર કલબલ કરે છે। ત્રીજું છે કાકા તો કાગડો કાકા કરે છે। અને ચોથું છે કુણા કુણા તો કુણા કુણા તડકામાં પતંગિયા ફરે છે ફૂલો પર। આગળ પ્રશ્ન 3 છે પાઠમાં આવતા અને ન આવતા પક્ષીઓના નામ નીચેના કોઠામાં જુદા પાડીને લખો। તો પાઠમાં આવતા નામ છે ચકલી, કોયલ, કાગડો, ઘુવડ, સમડી, કાબર। પાઠમાં ન આવતા નામ છે મોર, મેના, કબૂતર, બુલબુલ, કલકલિયો, પોપટ, ગીધ, કાકા, કૌવા। આગળ પ્રશ્ન 4 છે નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો। પહેલું છે ગોફણ તો મગનભાઈ પક્ષીઓ ઉડાડવા ગોફણ વાપરે છે। બીજું છે હવાબારી તો રાજાએ મહેલમાં હવાબારી રાખી હતી। ત્રીજું છે દરવાજો તો ગામમાં પ્રવેશતા જ મોટો દરવાજો આવે છે। અને ચોથું છે જાનવર તો જાનવરો ખેડૂતોના મિત્રો છે। પ્રશ્ન 5 છે નીચે આપેલા વાક્યોમાં ભૂલ જણાય તો સુધારીને લખો। પહેલું છે આખી શાળામાં અમારી વર્ગ બહુ વિચિત્ર હતી તો આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો। બીજું છે બોધરાજની સાથે ગોફણ હતો તો તેનું થશે બોધરાજની સાથે ગોફણ હતી। ત્રીજું છે આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડી તો તેનું થશે પથ્થર આ થાંભલાને વાગીને નીચે પડ્યો। ચોથું છે અમારી શ્વાસ થંભી ગયો તો તેનું થશે અમારો શ્વાસ થંભી ગયો। પાંચમું છે કાબરના બચ્ચા હવે કંઈક શાંત થઈ હતી તેનું થશે કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા। આગળ પ્રશ્ન 6 છે નીચે આપેલ શબ્દ સમૂહ માટે પાઠમાંથી શોધી એક શબ્દ લખો। પહેલું છે ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો બદસુરત। બીજું છે આર પાર જવું તો આગળ જવું। ત્રીજું છે ફેદી નાખવું તો છિદ્ર કરવું। ચોથું છે ખૂબ ધીમેથી તો ધીમે ધીમે। અને પાંચમું છે નવી જાતનું તો નવીન। અહીંયા પ્રશ્ન 7 છે કોઈ એક પક્ષીનું નામ લખી તેના અવાજ, ખોરાક, રહેઠાણ, રંગ કે વિશેષતા જણાવો। તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે। તેના અવાજને ટહુકો કહે છે। તે વાડી વિસ્તારમાં ઝાડ પર રહે છે। મોરનો રંગ વાદળી હોય છે। તેના પીંછા રંગબેરંગી હોય છે। તેનો ખોરાક દાણા, જીવજંતુઓ, નાના સાપ, ગરોળી ખાય છે। વરસાદ સમયે તેના ટહુકા સાંભળવા મળે છે। હવે અહીંયા છેલ્લે પ્રશ્ન 8 આપેલો છે મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો। તો તમારે અહીંયા તમારા મનગમતા પક્ષીનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનું છે। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।